पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्तिः शान्तिः शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवत् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। तत्व जिज्ञासु सज्जनों, भगवत कृपाथी शुक्ल यजुर्वेदीय ईशावास्य उपनिषदना प्रथम श्लोकनो शांकर भाष्य सहित विचार કરી રહ્યા છીએ। ભગવાન ભાષ્યકાર સર્વપ્રથમ આ જે ઉપનિષદ ગ્રંથ છે એના અધિકારી વિષય સંબંધ અને પ્રયોજનમ આમ અનુબંધ ચતુષ્ટયનો વિચાર કરીને પછી કહે છે કે મંત્રાન સંક્ષેપતઃ વ્યાખ્યાસ્યામઃ। જ્યારે ઈશાદી મંત્રોનો અનુબંધ ચતુષ્ટય કર્મકાંડથી ભિન્ન છે, એટલે આ ઈશાવાસ્ય ઉપનિષદ છે એ વ્યાખ્યેય છે, વ્યાખ્યા કરવા યોગ્ય છે। કર્મકાંડમાં ગતાર્થ નથી, એટલે કે છે કે આ જે ઈશાદી મંત્રો છે એનો બહુ વિસ્તારથી નહીં પણ સંક્ષેપતઃ, સંક્ષેપથી જે રીતે થાય એ રીતે વ્યાખ્યાસ્યામઃ, અમે વ્યાખ્યા કરીશું। તો આવી વ્યાખ્યા કરવાની પ્રતિજ્ઞા કરીને
સર્વપ્રથમ ભગવાન ભાષ્યકાર આ ઉપનિષદના પ્રથમ શ્લોકનું વ્યાખ્યાન કરવા જઈ રહ્યા છે. તો પ્રથમ શ્લોક છે યા પ્રથમ મંત્ર જે કહો તે, આ ઉપનિષદનો પ્રથમ મંત્ર છે ઈશાવાસ્યમિદગું સર્વં યત્ કિંચ જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજીથા મા ગૃધઃ કસ્ય સ્વિદ્ધનમ. તો સજ્જનો, આ જે શ્લોક છે એના પૂર્વાર્ધનું વ્યાખ્યાન આપણે કરી રહ્યા છીએ. જે રીતે ભૂમિકામાં યા સંબંધ ભાષ્યમાં ભાષ્યકારે કહ્યું કે આ ઈશાદી મંત્રો જે છે એ આત્મ તત્વના પારમાર્થિક સ્વરૂપનું પ્રતિપાદન કરે છે, પ્રકાશન કરે છે. એટલે કે વર્તમાન કાળમાં સામાન્ય મનુષ્યને પોતાનો અનુભવ જીવ રૂપથી થઈ રહ્યો છે. કેવા રૂપથી? જીવ રૂપથી. અજ્ઞાની મનુષ્ય શું કહે છે કે અમે તો જીવ છીએ. શું કહે છે? જીવ છીએ અને અમારો વ્યાપ તો આ દેહ પર્યંત છે. તો આ જે સામાન્ય મનુષ્યનો જે અનુભવ, જે દેહ પરિચ્છિન્ન અનુભવ છે, શું એ વસ્તુ સત છે? કે અજ્ઞાનકૃત છે? તો આ જે ઈશાવાસ્ય ઉપનિષદ જે છે એ સામાન્ય મનુષ્યને જે પોતાના જીવાત્માનો હું કરતા, હું ભોગતા એવો જે અનુભવ છે ને સજ્જનો, એ શાસ્ત્ર પ્રમાણથી બાધિત થઈ જાય છે. અને જે જ્ઞાન બાધિત થઈ જાય એને મિથ્યા જ્ઞાન કહેવામાં આવે છે. અજ્ઞાની જીવને પોતાનો હું કરતા, હું ભોગતા વગેરે જે અનુભવ થાય છે, પણ આ ઉપનિષદ શું કહે છે? આ ઉપનિષદ યાદ રાખો, આત્માના પારમાર્થિક સ્વરૂપનું પ્રકાશન કરે છે. તો આત્મા પારમાર્થિક રૂપથી કેવો છે? તો કર્તૃત્વ ભોક્તૃત્વાદીથી રહિત છે. અને આ ઉપનિષદનો પહેલો જ મંત્ર અને પહેલા મંત્રના પૂર્વાર્ધમાં સ્પષ્ટ કહ્યું ઋષિએ કે ઇદમ સર્વમ. ઇદમથી અભિપ્રાય છે યત્કિંચ જગત્યામ જગત. આ જે સંપૂર્ણ જે સંસાર છે, ચરાચર જે જગત છે, એ સંપૂર્ણ સંસાર ઈશાવાસ્યમ આવો ઉપદેશ કહે છે કે સંપૂર્ણ દૃશ્યમાન જે સંસાર છે
એ ઈશાવાસ્યમ, ઈશાનો અર્થ છે આત્મા, આત્મના વાસ્યમ. યદ્યપિ આપણે પૂર્વાર્ધનું પ્રતિપદ વ્યાખ્યાન કરી ચૂક્યા છીએ, પણ હવે આપણે ઉત્તરાર્ધમાં પ્રવેશ કરવો છે, એટલે પૂર્વાર્ધમાં કહેલી વાત છે એને આપણે ફરીને કહી રહ્યા છીએ, જેથી કરીને પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધનું અનુસંધાન શ્રોતાને થઈ જાય. તો શ્લોકના પૂર્વાર્ધમાં કહ્યું કે ઇદમ સર્વમ ઈશાવાસ્યમ. તો ઈશા શબ્દનો અર્થ ભગવાન ભાષ્યકારે કહ્યું કે પોતાના આત્મા દ્વારા. આ સંપૂર્ણ સંસાર છે એ સજ્જનો સ્વેન આત્મના, પોતાના આત્માથી વાસ્ય છે. સંપૂર્ણ સંસાર પોતાના આત્માથી વાસ્ય છે. એટલે સજ્જનો આપણો જે આત્મા છે, પારમાર્થિક સ્વરૂપ આત્મા, એ જ સંપૂર્ણ સંસારની અંદર વ્યાપ્ત છે. એટલે પોતાના આત્મા રૂપી ઈશ દ્વારા, અહીંયા ઈશ શબ્દનો અર્થ છે આત્મા, અને ઈશા શબ્દનો અર્થ થાય આત્મના. પોતાના આત્માથી સંપૂર્ણ સંસાર વ્યાપ્ત છે. વ્યાપ્ત છે એટલે મારાથી અતિરિક્ત સંસારમાં બીજું કાંઈ નથી, એવી પારમાર્થિક ભાવના આ ઉપદેશથી શ્રોતાના અંતકરણની અંદર ઉઠે છે. અર્થાત કે આ ઉપદેશના ફળ સ્વરૂપે અધિકારીને કેવો અનુભવ થાય છે કે પ્રત્યેગાત્મ રૂપથી અહમેવ ઇદમ સર્વમ, હું પ્રત્યેગાત્મ રૂપથી સંપૂર્ણ સંસારની અંદર વ્યાપ્ત છું, યા હું જ સર્વ છું. ઇદમ સર્વમ અહમેવ, આ જે દૃશ્યમાન જે સંસાર છે એ હું છું, એટલે મારાથી ભિન્ન નથી. તત્વમસી મહાવાક્યની જેમ સજ્જનો આ ઉપદેશ છે. પારમાર્થિક રૂપથી હું જ સર્વત્ર છું. ઇદમ સર્વમ અનૃતમ, આ જે નામ રૂપ જે છે, નામ રૂપ જે સંસાર છે, નામ રૂપ અને કર્મ રૂપથી જે આ પ્રસિદ્ધ વિકાર જાત જે સંસાર છે, એટલે કે ઘટ શરાવાદી છે. એ ઘટ શરાવાદી વસ્તુ તો ઘટ શરાવાદી નથી, પણ મૃતિકા છે. શું છે? મૃતિકા છે. એ વિકાર છે. ઘટ શરાવાદી વિકાર છે, અને વિકારનો વ્યભિચાર થઈ જતો હોય છે. વિકાર પારમાર્થિક હોતો. તો આ જે નામ, રૂપ અને કર્મ, આ ત્રણ રૂપથી પ્રસિદ્ધ આ જે વિકાર રૂપથી ઉત્પન્ન આ જે દૃશ્યમાન સંસાર છે સજ્જનો, જ્યારે અધિકારીને પારમાર્થિક ભાવના થાય છે, તો પારમાર્થિક સત્ય જે છે એ મારું આત્મ સ્વરૂપ છે, અને હું આત્મરૂપથી સર્વત્ર વ્યાપ્ત છું. અને નામ, રૂપ અને કર્મ જે છે સજ્જનો મિથ્યા છે. એટલે એ મિથ્યા બુદ્ધિ જે છે એ ત્યાજ્ય છે. પારમાર્થિક બુદ્ધિથી મિથ્યા બુદ્ધિનો પરિત્યાગ થઈ જાય છે સજ્જનો.
તો આ શ્લોકના પૂર્વાર્ધના ઉપદેશથી જે અધિકારીને પોતાનું પારમાર્થિક સ્વરૂપનો જે બોધ થઈ ગયો કે આજ સુધી હું આ દેહ પરિચ્છિન્ન હું પોતાને માનતો હતો, પણ એ તો ઉપાધિના કારણે, પણ હું પારમાર્થિક સ્વરૂપથી તો હું સર્વત્ર, મારાથી અતિરિક્ત આ સંસારમાં બીજું કઈ છે જ નહીં, હું જ સર્વત્ર વ્યાપી રહેલો છું. નરસિંહ મહેતા આ જ અનુભવને કહે છે, પવન તું પાણી તું ભૂમિ તું ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો તું આકાશે, અખિલ બ્રહ્માંડમાં એક તું આત્મા, જુજવે રૂપે અનંત ભાસે. તો એક માટીના પિંડથી બનેલા ઘટશરાવાદી એ જુદા જુદા રૂપથી જે અનંત દેખાય છે એ ઉપાધિના કારણે છે. વસ્તુ સત તો ત્રણેય કાળમાં જે રે એને સત કહેવામાં આવે છે. એટલે ત્રણેય કાળમાં તો માટી રહે છે. ઘટશરાવાદી છે એ નામ, રૂપ અને કર્મ રૂપથી વિકાર છે. એ છે વિકાર, અને વિકારનો વ્યભિચાર થઈ જાય છે, બદલી જાય છે. દૃશ્યમાન સંસાર છે એ વિકાર છે, અને હું જ સર્વત્ર વ્યાપ્ત છું. તો સજ્જનો, આ શ્લોકના પૂર્વાર્ધથી અધિકારીને આવો બોધ થાય છે. એટલે કે આવો બોધના ફળ સ્વરૂપે એની અવિદ્યાનો નાશ થઈ ગયો. અવિદ્યાના કારણે આ જે જગત, પહેલા જે જગત દ્રષ્ટિ હતી, અધિકારીને આ ઈશાવાસ્યમિદં સર્વમ આ શ્રુતિ વાક્યના ઉપદેશથી હું સર્વરૂપ છું, હું બ્રહ્મરૂપ છું એવો અનુભવ થયો. પછી સજ્જનો, એણે શું કરવું જોઈએ? આ બોધ થઈ ગયો તો કહ્યું કે એ કર્મનો અધિકારી નથી રહેતો, એ સર્વ કર્મના સંન્યાસનો અધિકારી થઈ જાય છે. ભગવાન ભાષ્યકાર પૂર્વાર્ધનું વ્યાખ્યાન કરીને આ શ્લોકના ઉત્તરાર્ધનું વ્યાખ્યાન કરવા માટે અવતરણમાં લખે છે, જો એવમ ઈશ્વરાત્મ ભાવનયા યુક્તસ્ય પુત્રાદિ એષણાત્રય સંન્યાસે એવ અધિકારઃ ન કર્મસુ. અર્થાત કે જેની અવિદ્યા જે છે એનો બાદ થઈ ગયો, સંસારનો સ્વભાવ અનાદિ અવિદ્યા જે છે એ અવિદ્યાનું કાર્ય જે આ દૃશ્યમાન સંસાર છે એનો બાદ થઈ ગયો.
એ તો મુક્ત થઈ ગયો. અહમેવ ઇદમ સર્વમ, હું જ સર્વરૂપ છું, એવો બોધ થઈ ગયો સજ્જનો, તો એ તો મુક્ત થઈ ગયો. હવે જે વિચારાદિ પ્રયત્નવાન છે, વિચારાદિ કરવામાં જે સમર્થ છે સજ્જનો, એવા અધિકારીને તો ઈશાવાસ્યમિદમ સર્વમ એટલા માત્રથી જ હું આત્મા રૂપથી સર્વત્ર છું, મારાથી અતિરિક્ત સંસારમાં કઈ છે નહીં, એવો અનુભવ વિચારાદિ પ્રયત્નવાનને થઈ જાય છે. અને એની અનૃત દૃષ્ટિનો તિરસ્કાર થઈ જાય છે. એને આ સંસાર દ્રષ્ટિ રહેતી નથી, એને સર્વત્ર બ્રહ્મ દ્રષ્ટિ થઈ જાય છે. હવે જે યુક્તિ અનભિજ્ઞ છે, વિચારાદિ કરવામાં જે અસમર્થ છે, યુક્તિથી અનભિજ્ઞ છે, અને એને હજી સર્વમિદમ અહમ ચ ઈશ્વર એવેતિ ભાવના હજી નથી થઈ, અધિકારી છે, યુક્તિ કુશલ છે, એનો વિચારમાં અધિકાર છે. તો એવો જે વિચારમાં જે અધિકૃત છે, જેને સર્વત્ર બ્રહ્માનુભૂતિનો અનુભવ આ ઈશાવાસ્યમિદમ સર્વમ એ શ્રુતિ વાક્યના વિચારના ફળ સ્વરૂપે નથી થયો, એવા વ્યક્તિએ શું કરવું જોઈએ? જે યુક્તિ કુશલ છે, વિચારમાં જે અધિકૃત છે, તો એનો અધિકાર છે સર્વ કર્મના સંન્યાસમાં. સજ્જનો, એ સર્વ કર્મનો સંન્યાસ કરીને એને માટે શ્રુતિ કહે છે કે તેન ત્યક્તેન ભુંજીતા, પૂર્વાદથી કહે છે. એટલે ભાષ્યકાર કહે છે કે એવમ ઈશ્વરાત્મ ભાવનયા યુક્તસ્ય પુત્રાદિ એષણાત્રય સંન્યાસે એવ અધિકાર ન કર્મસુ. ઈશ્વરાત્મ ભાવનાથી જે યુક્ત છે, એ પુત્રાદિ ઈષણાત્રયનો સંન્યાસ કરી દે, એને પછી કર્માનુષ્ઠાન કરવાની જરૂર નથી. એ સંન્યાસનો અધિકારી છે. કર્માનુષ્ઠાન તો સજ્જનું ચિત્ત શુદ્ધિ માટે છે. ચિત્તસ્ય શુદ્ધયે કર્મ ન તો વસ્તુપલુબ્ધયે. કર્મ છે એ ચિત્તની શુદ્ધિ માટે છે. હવે જે અધિકારીની ચિત્તની શુદ્ધિ થઈ ગઈ અને જે વિચારમાં અને યુક્તિ કુશલ છે, એવા અધિકારીને માટે તો સર્વ કર્મનો સંન્યાસમાં એનો અધિકાર છે. એટલે શ્રુતિ એના માટે ત્યાગ બતાવે છે, સંન્યાસ બતાવે છે. ત્યાગ સંન્યાસ શેનો કરવાનો છે? પુત્રાદિ એષણાત્રયનો. જે અધિકારીએ સર્વત્ર વ્યાપ્ત પરમાત્માનો પોતાના આત્માથી અભિન્ન રૂપથી જેને અનુભવ કરવો છે, એવા અધિકારીએ સર્વ કર્મનો સંન્યાસ જે છે એ બતાવ્યો છે શ્રુતિએ. એનો સર્વ કર્મના સંન્યાસના અધિકાર છે, કર્મમાં. એ વાત શ્રુતિ તેન ત્યક્તેન ઉત્તરાર્ધથી કહે છે.
એટલે જે ઉત્તમ અધિકારી છે સજ્જનો, એને માટે તો સર્વત્ર બ્રહ્મદ્રષ્ટિનો ઉપદેશ મંત્રના પૂર્વાર્ધથી બતાવ્યો. હવે જે મધ્યમ અધિકારી છે સજ્જનો, એના માટે સર્વ કર્મનો સંન્યાસ શ્રુતિ ઉત્તરાર્ધમાં બતાવે છે કે જેથી કરીને એ સર્વ કર્મના સંન્યાસ પૂર્વક એ અધિકારી થઈ અને શ્લોકના પૂર્વાર્ધમાં જે બતાવ્યું છે એ બ્રહ્મ ભાવના ને પ્રાપ્ત કરવાનો અધિકારી થઈ જાય છે. તો મધ્યમ અધિકારી શું કરવો જોઈએ? એષણાત્રયનો સંન્યાસ. એષણાત્રય, 3 પ્રકારની એષણા: પુત્રેષણા, વિત્તેષણા અને લોકેષણા. સજ્જનો, આ ત્રણેય એ સંસાર અંતપાતી છે, સંસાર છે. હવે જેને એનો ચિત્ત શુદ્ધ થઈ ગયું, તો ચિત્ત શુદ્ધ થઈ જવાથી વિવેકની પ્રાપ્તિ થાય છે. વિવેકનો અર્થ છે નિત્ય અને અનિત્યનો વિવેક, જળ અને ચેતનનો વિવેક, સુખ અને દુઃખનો વિવેક. સજ્જનો, જેને એ વાત સમજાઈ ગઈ કે આત્મા એકમાત્ર નિત્ય છે અને આ જે દૃશ્યમાન સંસાર છે એ અનિત્ય છે, આત્મા છે એ ચેતન છે, દૃશ્યમાન સંસાર એ જડ છે, આત્મા એ એકમાત્ર સુખરૂપ છે, આત્માથી ભિન્ન દૃશ્યમાન સંસાર છે એ દુઃખરૂપ છે, આવો સજ્જનો જેને બોધ થઈ ગયો, તો સજ્જનો એ અનિત્ય, જડ અને દુઃખની અંદર એ રચોપચો રહેશે કે નિત્ય, ચૈતન્ય અને સુખની અંદર રચોપચો રહે? બોલો. જેને આ બે વસ્તુનો બોધ થઈ ગયો, વિવેક થઈ ગયો, તો એ તો નિત્ય, ચેતન અને સુખરૂપ આત્માની જ અભિલાષા રાખશે. એ અનિત્ય, જળ અને દુઃખમય સંસારની અભિલાષા એના મનમાં નહીં રહે. એટલે આ સંસારને અનિત્ય, જળ અને દુઃખરૂપ સમજીને એનો ત્યાગ કરી દેવો. ત્યાગ કરી દેવો એટલે એની અંદરથી અભિલાષા છોડી દે. એને જ એષણાત્રયનો સંન્યાસ કહેવામાં આવે છે. એષણાત્રયમાં શું શું આવે? પુત્ર, વિત્ત અને લોક. તો પુત્ર જે છે એ તો સજ્જનો આ લોક ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે છે. પુત્ર, સંતતિ. અને સ્વર્ગાદી લોકની પ્રાપ્તિ માટે સંતતિ છે. કે ગૃહસ્થાશ્રમ કર્મનું પાલન કરવાથી આ શરીર છૂટ્યા પછી આ શરીરના અગ્નિ સંસ્કાર પુત્ર કરશે અને જે અંત્યેષ્ટિ કર્મ છે, શવ્ય કર્મ છે, ત્યારબાદ જે દ્વાદશા, ત્રયોદશા વગેરે ક્રિયા, શ્રાદ્ધ, તર્પણ ને પિંડદાન કરવા માટે સંતતિની જરૂર છે, પુત્રની જરૂર છે. એટલે જે અધિકારી ચાહે કે મારે આ શરીર છોડીને સ્વર્ગલોકની પ્રાપ્તિ કરવી છે, એ વ્યક્તિ કર્મનો અધિકારી છે અને એના માટે પુત્રેષણા છે. એને પુત્રાદિ સંતતિની જરૂર પડે છે, સંન્યાસીને નહીં. જેને એ વિવેક થઈ ગયો
કે મારે તો આત્મલોકની કામના છે. લોકાંતર ગમન ફળની અંદર તો એની અનિત્ય બુદ્ધિ થઈ ગઈ છે. આ લોક ને પરલોકના સુખ ભોગ છે એની અંદર અનિત્ય બુદ્ધિ થઈ ગઈ છે. તો આવો વ્યક્તિ તો કેવલ આત્મ તત્વનો જિજ્ઞાસુ છે, એટલે એને સંતતિની કોઈ જરૂર નથી. કારણ કે એને આ લોકનું સુખ નથી જોતું અને પરલોકનું સુખ નથી જોતું. પુત્ર દ્વારા શું મળે છે? આ લોકનું અને પરલોકનું. અને આજકાલની હાલત તો એ છે કે પુત્રથી પૂરું આ લોકનું સુખ મળતું નથી. કારણ કે આ લોકમાં તે સંતતિ હોય ને તો એ પુત્ર જે છે એ અંત્યેષ્ટિ સંસ્કાર કરવા તૈયાર નથી. ભાઈ, આપણે જોઈએ છે અહીંયા સુધી કે જીવતા માતા પિતાને પણ રાખવા તૈયાર, જ્યારે શાસ્ત્રીય પદ્ધતિથી પુત્ર શા માટે, સંતતિ શા માટે છે? શાસ્ત્રીય દ્રષ્ટિથી શાસ્ત્રમાં સંતતિનું પ્રયોજન શા માટે છે? આ લોકના અને પરલોકના સુખની પ્રાપ્તિ માટે. આ લોક પુત્રેણ જય્યોયમ લોક, એવું શ્રુતિ કહે છે. અને મર્યા પછી શ્રાદ્ધાદિ સવ્ય કર્મ કરવા માટે પુત્ર છે. એટલે પૂમ નામના નરકથી તારે છે. એટલે જ પુત્ર શબ્દ સજ્જનો સાર્થક છે. પુત્ર શબ્દ એના માટે વપરાય છે, નહીં તો છોકરાઓ છે, બસ છોકરાઓ છે. પુત્ર શબ્દ ક્યારે સાર્થક થયો કહેવાય? આ કાર્ય કરે તો. હવે સજ્જનો, જેનું અંતઃકરણ શુદ્ધ થઈ ગયું એને તો આલોક અને પરલોકની અંદર અનિત્ય બુદ્ધિ થઈ ગઈ, તો એને તો આલોકના સુખ નથી જોતા, જેને પરલોકના સુખની અંદરથી વૈતૃષ્ણ બુદ્ધિ છે, એવા અધિકારને પુત્રની શું જરૂર? એટલે એની પુત્રેષણા જે છે એ સ્વાભાવિક રૂપથી એનો ત્યાગ થઈ જાય છે. રહી વાત વિત્તની, તો વિત્ત પણ શા માટે છે? એ પણ સજ્જનો આલોક અને પરલોકના કર્મ કરવા માટે. વિત્ત વિત્તને સજ્જનો આલોકના વ્યવહાર માટે જરૂર પડે છે, અને પરલોક માટેના જે યાગાદી કર્મો જે છે એ પણ વિત્ત વગર સાધ્ય નથી. તો જેને આ સંસારની અંદર સુખ બુદ્ધિ છે અને મારે આ લોક અને પરલોકના સુખ મેળવવા છે, એને વિત્ત કમાવાની જરૂર પડે છે. એટલે એ વિત્ત સાધ્ય છે. યજ્ઞ કરવો હોય તો વિત્ત વગર કરી શકો, દાન કરવું હોય તો વિત્ત જોઈએ, તપ કરવું હોય વગેરે જે કરવું હોય, વ્રત જપ વગેરે બધામાં વિત્તની જરૂર પડે છે. હવે જે આ કરી ચૂક્યો છે અને આના ફળ સ્વરૂપે જેનું ચિત્ત શુદ્ધ થઈ ગયું છે, એને પછી વિત્તની કોઈ અપેક્ષા રહેતી નથી. એટલે વિત્તનો ત્યાગ થઈ જાય છે. ત્રીજી વાત રહી લોકેશણાની અંદર, કે લોકની અંદર હું મોટો કહેવાઓ, મારી વાહ વાહ બોલે. સમજો, આ જે એષણા છે ને સજ્જનો, એ વર્તમાન કાળમાં આપણે જોઈએ છીએ કે જેને સંન્યાસીનો વેશ ધારણ કર્યો છે એને પણ છૂટતી નથી. કારણ કે એ સંન્યાસીનો વેશ યોગ્યતાની પ્રાપ્તિ થયા પહેલા કરવામાં આવેલો હોવાથી આવું થાય, નહીં તો ન થાય. એટલે જેને સજ્જનો આ દૃશ્યમાન સંસારની અંદર અનૃત બુદ્ધિ છે, મિથ્યા બુદ્ધિ થઈ ગઈ છે, તો પછી આ સંસારમાં નાનો મોટો થવાનું કે લોકમાં મારી વાહવા થાય, આ લોકના લાભ એને લેવાની અપેક્ષા જ નથી સજ્જનો.
જે બ્રહ્મ જિજ્ઞાસો છે, જેને બ્રહ્મ માત્રની જિજ્ઞાસા છે, બ્રહ્મને જાણવાની જિજ્ઞાસા છે, સર્વત્ર વ્યાપ્ત પરમાત્માને ઓળખવાની જિજ્ઞાસા છે સજ્જનો, એને માટે આ વિત્ત, પુત્ર અને લોક કોઈ કામના નથી સજ્જન. એ સંસારના લાભ માટે છે. વિત્ત, પુત્ર અને લોક એ ત્રણેય સંસારના લાભ માટે છે. અને સજ્જનો, આ જે અધિકારીની વાત અહીંયા ભગવાન ભાષ્યકાર કરી રહ્યા છે, એવા અધિકારીને તો વિવેક થઈ ગયો છે, ચિત્ત શુદ્ધિ થઈ ગઈ છે નિષ્કામ કર્મના ફળ સ્વરૂપે. તો આ ઘઉં છે અને આ કાંકરા છે, તો કાંકરાનું કાંકરા સમજીને ત્યાગ કરી દીધો, પછી એને લેવાની ઈચ્છા થશે ને? એને ખબર છે આ ઘઉં છે એ જ ગ્રાહ્ય છે, આ હાથી ડાંખા કાંકરા જે એ જે ત્યાજ્ય છે, ભલે ને ઘઉંના ભાવમાં આવ્યો હોય તો એને માટે ત્યાજ્ય છે. આ રીતે સજ્જનો, જે આ અધિકારી છે, જેને એક બાજુ સંસાર અને એક બાજુ આત્મા, સંસાર જે છે અંદ્રિત છે, વિકાર છે, આત્મા છે પારમાર્થિક છે, નિત્ય છે, શુદ્ધ છે, આવો જેને વિવેક થઈ ગયો છે, એ સજ્જનો આત્મ તત્વનું વર્ણન કરે છે, શ્રેયનું વર્ણન કરે છે, પ્રેયનું નહીં. તો પછી સજ્જનો, આવા અધિકારીને ભાષ્યકાર લખે છે કે એને પુત્રાદિ ઈષ્ણાત્રય સંન્યાસે એવ અધિકાર ન કર્મસુ. તો આવા અધિકારીએ તો પુત્રાદિ ઈષ્ણાત્રયનો ત્યાગ જ કરવો જોઈએ, સંન્યાસ ગ્રહણ કરવો જોઈએ, ન કર્મસુ. પછી એને ગ્રહસ્થાશ્રમની કોઈ આવશ્યકતા નથી. એટલે ગ્રહસ્થાશ્રમનો ત્યાગ કરીને સંન્યાસને ગ્રહણ કરે છે સજ્જનો. એ વાત આ અધિકારીને, મધ્યમ અધિકારીને ધ્યાનમાં રાખીને શ્રુતિ ઉત્તરાર્ધમાં કહે છે, તેન ત્યક્તેન ભુંજીથા. એટલે આ જે ઈશ્વરાત્મ ભાવના છે એ ત્યાગથી પ્રાપ્ત થાય છે, રાગથી નહીં. એટલે શ્લોકના ઉત્તરાર્ધમાં હવે જો તમને ખ્યાલ આવશે, શ્લોકના ઉત્તરાર્ધમાં કહ્યું, તેન ત્યક્તેન ભુંજીથા મા ગૃધઃ કસ્ય સિદ્ધનમ. તો કહ્યું કે તેન ત્યક્તેન ભુંજીથા, તેન ત્યક્તેન ભુંજીથા. એ આ જે શ્લોકના ઉત્તરાર્ધનું જે પ્રથમ ચરણ છે, તેન ત્યક્તેન ભુંજીથા, આ વાક્યમાં શ્રુતિ આવા અધિકારીને માટે કર્મના સંન્યાસની વાત કરે છે. સંન્યાસનો અધિકારી છે, કર્મનો નહીં. કારણ કે આવા પ્રકારની જે એટલે કે શ્લોકના પૂર્વાર્ધમાં જે સર્વત્ર આત્મદ્રષ્ટિનો ઉપદેશ જે કર્યો, એ સંસારમાં મનવાળાને માટેનો એ ઉપદેશ નથી. એટલે કહ્યું કે તેન ત્યક્તેન ભુંજીથા, આવું શ્રુતિ કહે છે. ત્યક્તેન નો અર્થ છે ત્યાગેન. શ્લોકમાં જે ત્યક્તેન શબ્દ પ્રયોગ કર્યો છે ને શ્રુતિએ, તો ભાષ્યકાર કહે છે કે ત્યક્તેન નો અર્થ લેવાનો છે ત્યાગેન. તેન ત્યક્તેન, આ જે ચિકિર્ષિત જે સંન્યાસ છે એની શ્રુતિ જે છે એ સ્તુતિ કરે છે. તેન ત્યક્તેન એટલે કે ત્યાગેન એવો અર્થ રહે છે. એટલે ત્યાગથી આવા પ્રકારની ઈશ્વરાત્મ ભાવના છે એનું પાલન કરવાનું શ્રુતિ આજ્ઞા બતાવે છે. કારણ કે ત્યાગને અનુરૂપ છે. તો ભાષ્યકાર જ્યારે શ્રુતિમાં ત્યક્તેન શબ્દનો પ્રયોગ છે
તો જે છે એ કેમ ન રહેવા દીધો? ત્યક્તેનનો ત્યાગેન એવો અર્થ કેમ કરી રહ્યા છે ભાષ્યકાર? તો એનું કારણ બતાવે છે. અહીંયા ત્યક્ત શબ્દનો અર્થ છે ત્યાગ. કેમ? ત્યક્તેન જે છે એ જ અર્થ લઈએ તો ભાષ્યકાર કહે છે કે તો શ્રુતિનો અર્થ બંધ બેસતો નથી આવતો. એટલે ત્યક્તેન પદનો અર્થ છે ત્યાગેન. એટલે તેન ત્યક્તેન ભુંજીતા, આવો આ જે શ્રુતિ વાક્ય છે. હવે એવું બોલવાનું કે તેન ત્યાગેન ભુંજીતા. ભાષ્યકાર કહે છે આ શ્રુતિ વાક્યને હવે ત્યક્તેનની જગ્યાએ ત્યાગેન બોલવાનું છે. એટલે તેન ત્યાગેન ભુંજીતા. શ્રુતિ આ અધિકારીને એવું કહે છે કે આવા પ્રકારની ઈશ્વરાત્મ ભાવના છે એ અધિકારી તું એને ત્યાગ પૂર્વક ભોગવ, એવું કહે છે. ત્યાગ પૂર્વક એટલે કે સંન્યાસ ગ્રહણ કરીને એને તો પ્રાપ્ત કર. ગ્રહસ્થાશ્રમમાં કર્માનુષ્ઠાન કરતા કરતા તને આ લાભ નહીં પ્રાપ્ત થાય. પણ ગ્રહસ્થાશ્રમનું કર્મનું અનુષ્ઠાન કરતા કરતા જ્યારે ચિત્ત શુદ્ધિ થઈ ગઈ, ચિત્ત શુદ્ધ થયા પછી સર્વ કર્મનો સંન્યાસ કરવાથી જ આ સર્વત્ર વ્યાપ્ત ઈશ્વરાત્મ ભાવનાની પ્રાપ્તિ સંભવ છે. એટલે આગળ પાછળના અર્થનો વિચાર કરીને ભગવાન ભાષ્યકારે ત્યક્તેન પદનો અર્થ ત્યાગેન કર્યો. કારણ કે ત્યક્ત મૃત પુત્ર વા ભૃત્ય વા આત્મ સંબંધિતાયા અભાવાત આત્માનં પાલયતિ અતઃ ત્યાગેન એવ ત્યાગેન ઇતિ અયમેવ વેદાર્થઃ. જો સજ્જનો, ત્યક્ત એટલે છોડી દેવું. ત્યક્ત જે અર્થ છે, ત્યક્તનો અર્થ છે છૂટી જવું. તો ગ્રહસ્થાશ્રમના સજ્જનો મૃત પુત્ર છે યા ભૃત્ય છે, મૃત પુત્ર હો અથવા મૃત ભૃત્ય જે છે, યા મૃત જે પુત્ર છે એ અથવા ભૃત્ય, એની સાથે કોઈ આત્મી સંબંધ રહેતો નથી. આત્મ સંબંધિતાયા ભાવાત નહીં ત્યક્તો મૃત પુત્રો વા ભૃત્યો વા આત્મ સંબંધિતાયા અભાવાત આત્માનં પાલયતિ. અહીંયા ત્યાગથી પાલન કરવાની વાત છે. ત્યાગ જે છે એ પાલન માટે છે. ત્યાગ છે એ પાલન માટે છે. એટલે ત્યક્ત પદનો અર્થ છે એ ત્યાગ એટલા માટે લેવાનો છે કે સર્વ કર્મનો જે સંન્યાસ છે, ત્યાગ છે, એ સર્વત્ર ઈશ્વરાત્મ ભાવનાનું પાલન કરવામાં કારણ છે. પાલનનો અર્થ છે રક્ષણ. એ અનુકૂળ છે. હવે જો અહીંયા ત્યક્તનો અર્થ ત્યક્ત જ લેવામાં આવે તો જેવી રીતે મૃત પુત્ર છે તો એ છોડીને ચાલ્યો ગયો, તો ત્યક્ત મૃત પુત્ર અથવા ભૃત્ય સજ્જનો એની સાથે આત્મ સંબંધિતાયાનો જે છે એ અભાવ થઈ જાય છે. એટલે મૃત પુત્ર જે ચાલ્યો ગયો છે, આ ભૃત્ય ચાલ્યો ગયો છે, એ કઈ
તમારું પાલન કરી શકે નહીં. મૃત પુત્ર જે છે એ પિતાનું પાલન કરી શકે, યા ભૃત્ય જે છે મૃત્યુ પામેલો ભૃત્ય છે એ કે એના સ્વામીનું પાલન કરી શકે નહીં. જેવો છે એવો અર્થ કરવામાં આવે કે ચાલો આ પુત્રને છોડી દીધો, ત્યાગ કરી દીધો, તો અહીંયા તેન ત્યક્તિને ભૂંજી થાય એટલે પાલન અર્થમાં છે. તો મૃત્યુ પામેલો પુત્ર જે છે એ પાલન નથી કરી શકતો, ભૃત્ય જે છે એ સ્વામીની જે છે એ સેવા નથી કરી શકતો. એટલે ત્યક્તેન એ પદનો અર્થ ત્યાગેન એવો અર્થ કરવાનો છે. એટલે ત્યાગેન આત્મ સંબંધિતાય અભાવાત, આત્માની સાથે એનો કોઈ સંબંધ નથી રહેતો એટલે ન આત્માનમ પાલયતી. એટલે મૃત્યુ પામેલો અથવા મૃત્યુ પામેલો પુત્ર અથવા ભૃત્ય એની સાથે કોઈ સંબંધ નથી રહેતો એટલે એ આત્માનું પાલન કરવામાં સમર્થ નથી. એટલે જેવો છે એવો વાચાર્થ લેવાથી શ્રુતિનો અર્થ બંધ બેસતો આવતો નથી. એટલે ભાષ્યકાર કહે છે અતઃ ત્યાગેન ઇતિ અયમેવ વેદાર્થ. એટલે ત્યક્તેન પદનો અર્થ લેવાનો છે, ત્યાગેન આ જ વેદનો અર્થ છે. સારું, ચાલો તો હવે આપણે ત્યક્તેનની જગ્યાએ ત્યાગેન બોલીશું. શું બોલીશું? ત્યાગેન. હવે શ્રુતિ કહે છે તેન ત્યાગેન ભુંજીથા. ભુંજીથાનો અર્થ છે પાલયેથા. શ્રુતિ અધિકારીને આજ્ઞા આપે છે કે તેન ત્યાગેન ભુંજીથા. ભુંજીથા એટલે પાલયેથા. કોનું પાલન કરવાનું? આત્માનમ ઇતિ શેષ. અહીંયા પાલયેથા પછી આત્માનમ એવા શબ્દને સ્વીકારવાનો છે. અર્થાત શ્રુતિ કહે છે કે આ જે સર્વત્ર વ્યાપ્ત આત્માનો જે ઉપદેશ આ જે પ્રથમ મંત્રના જે પૂર્વાર્ધમાં કયો છે એવો જે ઉપદેશ પ્રાપ્ત કરવા માટે ત્યાગ જે છે એ અનુકૂળ છે. એટલે આ આત્મ તત્વ, આ આત્મદ્રષ્ટિનો પાલન જે છે, રક્ષણ છે એ ત્યાગથી સંભવ છે, સર્વકર્મના સંન્યાસથી સંભવ છે. કારણ કે એ અનુરૂપ છે, અનુકૂળ છે. કારણ કે ત્યાગેન આત્મા રક્ષિત સ્યાત. નિષ્ક્રિય આત્મ સ્વરૂપ અવસ્થાન અનુકૂલત્વાત ત્યાગસ્ય ઇત્યર્થ. જો પૂર્વાર્ધમાં જે આત્મ તત્વનો ઉપદેશ આપ્યો ને સજ્જનો, એ આત્મા નિષ્ક્રિય આત્મ સ્વરૂપનો ઉપદેશ છે. અને સંન્યાસ અવસ્થા એ પણ નિષ્ક્રિય અવસ્થા છે. એટલે ત્યાગથી જ આત્માની રક્ષા સંભવ છે, નિષ્ક્રિય આત્મ સ્વરૂપ અનુકૂળ હોવાથી. એટલે ત્યાગ જે છે એ અનુકૂળ છે. તો આ રીતે સજ્જનો, જેને આવા આત્મ તત્વનો બોધ કરવો છે, ઈશાવાસ્યમિદમ સર્વમ, એનાથી જે ઉત્તમ અધિકારીને તો સીધો બોધ થઈ ગયો, એ તો મુક્ત થઈ ગયો. પણ હજી જે યુક્તિ કુશલ છે, વિચારાદી પ્રયત્નમાં જે મંદ છે, તો એને માટે કહ્યો કે એવા અધિકારીએ સર્વકર્મનો સંન્યાસ કરવો. તો સર્વકર્મના સંન્યાસના ફળ સ્વરૂપે આ પ્રથમ શ્લોકના પૂર્વાર્ધમાં જે બતાવેલો ઉપદેશ છે પ્રાપ્ત થઈ શકે છે. હવે આ સર્વકર્મના સંન્યાસના અધિકારીને માટે નિયમ વિધિ બતાવે છે આ ઉત્તરાર્ધના બીજા ચરણમાં, જેનો વિચાર જે છે ભગવાનની કૃપા છે તો આપણે આગળ કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં
केशवं बादरायण सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। सद्गुरुदेव।